રથયાત્રા પહેલા ગજરાજનું પૂજન કરાશે તો સીએમ સાંજે કરશે વિશેષ પૂજા અને આરતી। તો મહત્વનું છે કે આવતીકાલે રથયાત્રા ભગવાન નગરચર્યાએ નીકળશે અને તે પહેલા પણ તમામ તૈયારીઓ છે તે થઈ રહી છે। સીએમ સાંજે વિશેષ પૂજા અને આરતી પણ કરવાના છે। આવતીકાલે નગરચર્યાએ નાથ નીકળશે, તેમના સ્વાગત માટે તમામ ભક્તો છે તે પણ તૈયારી કરી રહ્યા છે। ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ। તો સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। વિભુ, હવે આવતીકાલે રથયાત્રા છે અને જે પણ વિશેષ પૂજા આરતી છે તે આજે થવાની છે, શું અપડેટ્સ? લુબના અત્યારે પૂજા આરતી થઈ રહી છે, એટલે કે સોના વેશના દર્શન છે તે આજે ભગવાનને કરવામાં આવતા હોય છે। ત્યારે મંદિરમાં આપ જોઈ શકો છો કે ભગવાનના જે અલંકાર છે, આજે સોનાના અલંકાર છે તે ભગવાનને અર્પણ કરવામાં આવતા હોય છે મંદિર દ્વારા। પુરીમાં પણ આ પરંપરા છે તે યથાવત છે અને અમદાવાદમાં જે જગન્નાથ મંદિર છે તેમાં પણ આ પરંપરાગત આ સોના વેશની વિધિ છે તે રથયાત્રાના આગલા દિવસે જે કરવામાં આવતી હોય છે। મંદિરમાં જે વિધિ ચાલી રહી છે, સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીં પહોંચ્યા હતા અને વિધિમાં તેઓ પાર્ટિસિપેટ થયા, સાથે સાથે ભગવાનના દર્શન કરી અને શાંતિપૂર્ણ રથયાત્રા પૂર્ણ થાય તે માટેની પ્રાર્થના ભગવાન જગન્નાથના ચરણોમાં કરી છે। અત્યારે આપ જોઈ શકો છો કે મંત્રોચ્ચાર સાથે વિધિ થઈ રહી છે અને ત્યારબાદ આજે સોનાવેશની વિધિ થઈ ગયા બાદ ગજરાજોનું પૂજન કરવામાં આવશે, કારણ કે કહેવાય છે કે ગજરાજો છે તે ભગવાનના રથયાત્રાની આગેવાની છે તે લેતા હોય છે અને તે પહેલા એટલે કે આજે 18 રથ ગજરાજોનું છે પૂજન કરવામાં આવશે। ત્યારબાદ ત્રણેય જે રથ છે તેની રથની મંદિરના પરિસરમાં પ્રતિષ્ઠા કરવામાં આવશે, પૂજા અર્ચના કરવામાં આવશે। સાંજે જે સંધ્યા આરતી છે તેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે અને તેઓ મહાઆરતીનો લાવો લેશે। ખાસ કરીને જે 18 કિલોમીટરની રથયાત્રાનો રૂટ છે તેનું નિરીક્ષણ આજે જે કરવામાં આવશે પોલીસના કાફલા સાથે, જે 2 દિવસથી રિહર્સલ ચાલી રહ્યું છે, સાથે સાથે આજે ગૃહમંત્રી પણ નિરીક્ષણ છે તે કરશે। બિલકુલ વિભુ, આપને પણ હું પૂછવા માંગીશ કે જે પ્રકારથી રથયાત્રા છે ને ભક્તો વર્ષોથી તેની રાહ જોતા હોય છે, ભક્તોમાં કેવો ઉલ્લાસ અને ઉત્સાહ આપ જોઈ રહ્યા છો, મંદિરમાં કેવી રોનક? વિભુ, આપ ત્યાં અત્યારે ઉપસ્થિત પણ છો। અત્યારે જે મંદિરમાં સોનાવેશની વિધિના દર્શન થઈ રહ્યા છે અને અત્યારે મંત્રોચ્ચાર સાથે વિધિ છે તે કરવામાં આવતી હોય છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે, દર્શનાર્થે પણ મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે, પરંતુ અત્યારે જે રીતે વિધિ ચાલી રહી છે અને બીજી તરફ સુરક્ષાની ચેકિંગ થઈ રહ્યું છે, જેના કારણે જે ભક્તો છે તે વહેલી સવારે જ આવીને અને દર્શન કરીને નીકળી ગયા છે, કારણ કે ભગવાન ખુદ આવતીકાલે પોતે ઘરે ઘરે દર્શન દેવા માટે નીકળવાના છે, ભગવાન આવવાના છે, તે માટે રૂટ ઉપર પણ તૈયારીઓ છે તે ચાલી રહી છે। એટલે કે મંત્રોચ્ચાર વિધિ સાથે ભગવાનના આ અલંકાર છે તે અર્પણ કરવામાં આવશે અને આ વિધિ પૂર્ણ થઈ ગયા બાદ ફરી એક વખત જે ભક્તો છે તેને પણ પ્રવેશ આપી દેવામાં આવશે। અત્યારે ગૃહમંત્રી છે આવ્યા છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ નીચ મંદિર પર છે કે જેનું ચેકિંગ અત્યારે શરૂ થશે અને તેના કારણે ભક્તોને થોડી વાર માટે જે પરિસર છે તેમાંથી ઊભા નથી રહેવા દેવામાં આવ્યા, પરંતુ જેવી વિધિ પૂર્ણ થશે ત્યારબાદ સોનાવેશના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે। બિલકુલ વિભુ, સાંજે પણ વિશેષ આરતી અને પૂજા થવાની છે, જેના માટે સીએમ પણ પધારવાના છે, તેને લઈને શું વધુ માહિતી? લુબના જે રીતે અત્યારે વિધિ થઈ રહી છે અને જે સાંજે આખો દિવસની આજે સોનાવેશની જે વિધિ હોય છે કે સોનાવેશની વિધિ થઈ ગયા બાદ સોનાના અલંકારો છે ભગવાનને પહેરાવવામાં આવે છે, એવું સોનાવેશમાં ભગવાનના દર્શન થાય છે અને ત્યારબાદ ગજરાજોનું પૂજન થશે। ગજરાજોનું પૂજન થઈ ગયા બાદ 3 કલાકે ત્રણેય મંદિરની પ્રતિષ્ઠા છે તે મંદિરમાં કરવામાં આવશે, પૂજા વિધિ કરવામાં આવશે, ત્રણેય રથનું પણ આરતી છે તે કરવામાં આવશે। આરતીમાં પણ જે વિપક્ષના નેતાઓ છે તેઓ અહીં ઉપસ્થિત રહેશે। ત્યારબાદ સંધ્યા આરતી થશે, સંધ્યા આરતીમાં પણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો છે તે ઉપસ્થિત રહેશે। આવતીકાલે મંગળા આરતી વહેલી સવારે 4 કલાકે મંગળા આરતી થશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે વર્ષોથી મંગળા આરતી કરવા માટે આવે છે તેઓ ઉપસ્થિત રહેશે। મંગળા આરતી થઈ ગયા બાદ ભગવાનને આંખેથી પાટા ખોલવામાં આવશે અને ત્યારબાદ ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે, મગનો પ્રસાદ છે તે ભગવાનને અર્પણ કરવામાં આવતો હોય છે। ત્યારબાદ ભગવાન જગન્નાથ છે તે નગરચર્યાએ નીકળશે।
જો કે આ રથયાત્રાનું આમંત્રણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ દર વર્ષે આપવામાં આવે છે, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ જે સોનાવેશના જે દર્શન થતા હોય છે, ત્યારબાદ ભગવાન જગન્નાથનો જે પ્રસાદ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે તે દર વર્ષે મોકલતા હોય છે. સાથે સાથે તમામ જે સમાજના અગ્રણીઓ છે તે પણ આજે મંદિરમાં દર્શન કરવા આવશે, એટલે કે આજે આખો દિવસ છે તે ભક્તો પણ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા છે કરવામાં આવી છે. બિલકુલ વિભુ, સમગ્ર રૂટની જો વાત કરવામાં આવે તો સમગ્ર રૂટને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ જાતની કચાશ ન રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેને લઈને શું વધુ માહિતી વિભુ? લુમના આખો જે રૂટ છે એટલે કે 18 કિલોમીટરની આ રથયાત્રા છે નિજ મંદિરથી જ્યારે નીકળે છે અને સરસપુર સુધી આ રથયાત્રા છે તે જતી હોય છે. એટલે કે રૂટની જો વાત કરીએ તો મંદિરથી લઈ રથ અને ત્યારબાદ સરસપુર સુધી 18,000 પોલીસનો કાફલો છે તે તૈનાત રહેશે. ઉચ્ચ અધિકારીઓ છે તે ઉપસ્થિત રહેશે. સાથે સાથે સીસીટીવીની નજર રાખવામાં આવશે, ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે, મૂવેબલ કેમેરા પણ રાખવામાં આવશે. ભગવાન અને ભક્તોની સુરક્ષામાં કોઈ જ ખામી ન આવે તે માટે ગુજરાત પોલીસ સજ્જ બની ગઈ છે. આજે પણ રૂટનું નિરીક્ષણ કરશે. જ્યાં મુસ્લિમ આગેવાનો છે તે પણ જ્યારે રૂટનું નિરીક્ષણ થતું હોય છે ત્યારે તેઓને આગતા સ્વાગતા કરવા માટે ઊભે છે. એટલે કે કોમી એકતાની પણ આ એક રથયાત્રા કહેવાય છે, જેમાં તમામ ભક્તો છે તે જોડાય છે. ત્યારે ભક્તો અને ભગવાનની ખાસ કરીને ભગવાનના જે ત્રણેય રથો હશે એ રથની જે સુરક્ષા છે એન્ટી એક્શન ફોર્સ છે તે કરતી હોય છે. એટલે કે આરએફઓ દ્વારા તમામ જે ત્રણે રથ છે તેનું રક્ષણ કરતી હોય છે. સાથે જ જે ગુજરાત પોલીસમાંથી એટલે 18,000 પોલીસ હશે, જેમાં મહિલા પોલીસ અને તમામ સ્ટાફ છે તે ઉપસ્થિત રહેશે. ફરી એક વખત આપણે દ્રશ્યો બતાવીશું કે અત્યારે મંદિરમાં જે વિધિ થઈ રહી છે એટલે અત્યારે મંદિરથી લઈ અને સરસપુર સુધીનો સુરક્ષા વ્યવસ્થાનો કાફલો છે તે ગોઠવવામાં આવ્યો છે. જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રથયાત્રાને લઈને તમામ તૈયારી, જગન્નાથના સોનાવેશના દર્શન. ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ થશે. રથયાત્રા પહેલા ગજરાજનું પૂજન કરાશે. સીએમ સાંજે વિશેષ પૂજા અને આરતી કરશે. તો મંદિરથી મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે. ત્યાંનો માહોલ જાણીએ કે મંદિરમાં કેવો માહોલ છે. વિભુ, હાલ ત્યાં કેવો માહોલ છે, કેવી તૈયારીઓ થઈ રહી છે, કેટલા ભક્તો અત્યારે આવી રહ્યા છે? મિત્તલ અષાઢી બીજ આવતીકાલે છે અને ભગવાન નગરચર્યાએ નીકળશે, એટલે કે આજે સોનાવેશના દર્શન થશે અને દર્શન કરવા પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે. સોનાવેશનું પણ વિશેષ મહત્વ હોય છે કે આજે ભગવાનને જે શૃંગાર થાય છે, અલંકારો પહેરાવવામાં આવે છે તે સોનાના હોય છે. આ સોનાનો જે મુંગટ છે તેનું પૂજા વિધિ કરવામાં આવશે. મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કર્યા બાદ ભગવાનને આખો અલંકાર છે એ અર્પણ કરવામાં આવશે. સોનાવેશના દર્શન કહેવાય છે ને વર્ષમાં એક જ વખત આ લાવો છે તે દર્શનાર્થીઓને મળતો હોય છે અને તેનું પણ વિશેષ મહત્વ છે. દિલીપદાસજી, આજે સોનાવેશના દર્શન અને તેનું મહત્વ શું છે? જેવી રીતે કે વર્ષોથી પરંપરા પ્રમાણે ભગવાનના સોનાવેશના દર્શન એકમના દિવસે ધરાવવામાં આવતા હોય છે. આજે ભગવાન જગન્નાથજીને, બહેન સુભદ્રાજીને, ભાઈ શ્રી બલરામજીને સોનાવેશના દર્શન જગન્નાથજી મંદિર દ્વારા આજે ધરાવવામાં આવશે અને સૌ ભક્તોને દર્શનાર્થે દર્શનનો આજે એનો લાભ મળશે. આ વર્ષોથી પરંપરા, આ પુરીમાં પણ આ પરંપરા છે, ત્યાં પણ સોનાવેશના દર્શન થતા જે તે સમયમાં ત્યાં પુરીમાં ભગવાનને રાજાએ પોતાના ધન વૈભવને આ બધું જે અર્પણ કર્યું હતું એમાંથી ભગવાનને આ સોનાના વેશ બનાવવામાં આવ્યા હતા અને તે એ વર્ષોથી આદિ અનાદિથી ત્યાંથી પરંપરા બનેલી છે કે ભગવાનને આ રથયાત્રાના પ્રસંગોમાં સોનાવેશના દર્શન થતા હોય છે. સોનાવેશના દર્શન કરવામાં આવે છે. આજે સોનાવેશના દર્શન થયા બાદ જે ગજરાજ છે કે જે ભગવાનની રથયાત્રાની આગેવાની લેશે તેનું પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ જે ત્રણ રથ છે તેને મંદિરમાં પ્રતિષ્ઠા કરી પૂજા વિધિ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકો પણ આજે દર્શન કરી શકશે. આવતીકાલે વહેલી સવારે ભગવાન નગરચર્યાએ નીકળશે. બિલકુલ વિભુ, અને આ સાથે જ તૈયારીઓ પણ એટલી જ થઈ રહી છે. સાથે જ સાંજે સીએમ પણ આવવાના છે.
મિત્તલ, જે પરંપરા રહી છે કે જે સંધ્યા આરતી હોય છે એટલે કે રથયાત્રાએ નીકળે ભગવાન તેની પહેલાંની જે સંધ્યા આરતી થાય છે તે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે અને સાથે મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. અને આપને અત્યારે માહોલ બતાવવા માંગીશ કે જે મંદિરમાં અત્યારે માહોલ છે કે ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. આવતીકાલે પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે ભક્તો ભગવાનને નગરચર્યાએ જ્યારે નીકળતા હોય છે ત્યારે જોડાતા હોય છે. વર્ષોથી આવતા જે પરંપરા હોય છે કે લોકો દર્શન કરવા આવતા હોય છે, આરતી કરવા આવતા હોય છે. બેન, આપ ક્યાંથી આવ્યા છો? અહીંયાથી જ અમદાવાદથી. દર વર્ષે રથયાત્રા પહેલા આવો છો કે રથયાત્રાના દિવસે પણ આવો છો? ના, રથયાત્રાના દિવસે અમે અમારે ત્યાં ઘર આગળ થઈને જ જાય એટલે દર્શન. અરે વાહ વાહ, તો ભગવાન ખુદ તમને પણ દર્શન દેવા આવશે. હા, તો આ ખુશી અલગ જ હોય છે કારણ કે ભગવાન નગરચર્યાએ નીકળશે અને ભગવાન ઘરે કરે એટલે કે ભક્તો નથી આવતા તેને પણ ભગવાન આવતીકાલે મળવા જશે. આજે જે સંધ્યા આરતી થશે, ખાસ કરીને રથનું પણ પૂજન કરવામાં આવશે અને આવતીકાલે જે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે મુખ્યમંત્રી તેની પહિંદગી કરશે. હા, બિલકુલ બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ સાંજના સમય કરવામાં આવશે અને હાલ ઉત્સાહનો માહોલ છે. તમામ જે ભક્તો છે જે અત્યારથી જ દર્શન કરવા માટે આવી રહ્યા છે, સોનાવેશના દર્શન કરી રહ્યા છે.